નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્યવર્તી ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈ લેવલની બેઠક મળી છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી હાજર રહ્યા હતા, જ્યારે ખેડૂતોને આર્થિક પેકેજ આપવા માટે આ બેઠક મળી છે। મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં હવે મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જો ઉજ્જવલ, હવે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ હાઈ લેવલની બેઠક મળી હતી, જેમાં કૃષિનું જે રાહત પેકેજ જાહેર કરવાનો જે નિર્ણય લેવાયો હોય તેને લઈને પણ અનેક શક્યતાઓ છે। શું કહેશો? જી બિલકુલ, કમોસમી વરસાદથી કૃષિ પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેના અનુસંધાનમાં આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક હાઈ લેવલની બેઠક મળી હતી, જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સચિવ, રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં મેરેથોન બેઠક યોજાઈ હતી, જેની અંદર કૃષિ વિભાગ, નાણાં વિભાગ અને મહેસૂલ વિભાગના એસીએસ કક્ષાના અધિકારીઓ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમોસમી વરસાદથી ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કૃષિ પાકોને જે નુકસાન થયું છે તે પાકોના જે નુકસાનીનો સર્વે છે તેના ઉપર મંથન કરવામાં આવ્યું હતું અને રાહત પેકેજ કેટલું આપવું, કેવી રીતે આપવું તેની વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી। સૂત્રોનું માનીએ તો સરકાર તરફથી સંપૂર્ણ તૈયારીઓ રાહત પેકેજ બાબતની કરી દેવામાં આવી છે। આજે મોડી સાંજ સુધી અથવા આવતીકાલ બપોર સુધીમાં સરકાર ખેડૂતો માટે મહત્વનું એક રાહત પેકેજ જાહેર કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે બેઠક મળી હતી, તેમાં તમામ પાસાઓની વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી। તમામ અધિકારીઓના સૂચનો પણ લેવામાં આવ્યા હતા અને આખરે ખેડૂતલક્ષી મહત્વનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડિયાના ખેડૂતે સરકારને અપીલ કરી છે। તો આ સમાચાર અમરેલીના વડિયા ખાતેથી સામે આવી રહ્યા છે। ખેડૂતે સરકારને અપીલ કરી છે, સરકાર મોટું પેકેજ જાહેર કરે તો જ ખેડૂતોને રાહત થશે। જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, ખેડૂતોને સંપૂર્ણપણે નુકસાન થયું છે, ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થયો છે। તો સરકાર દ્વારા પેકેજ જાહેર થશે તો જ ખેડૂતો પગભર થશે અને સરકાર મોટું પેકેજ જાહેર કરે તો જ ખેડૂતોને રાહત મળશે। તમે વડિયાના ખેડૂત છો અને સરકારને શું કહેવા માંગો છો? પહેલા તો મારું નામ જયંતિભાઈ પાગડા, ગામ વડિયા, જિલ્લો અમરેલી, તાલુકો કુકાઓ। સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ તમારા મીડિયાના માધ્યમથી કે આજે કમોસમી વરસાદના હિસાબે ખેડૂત આખો પાયમાલ થઈ ગયો છે। આ દિવાળી ખેડૂતોની તો બગડી છે, પણ જો આવનારા સમયની અંદર સરકાર ખેડૂતો માટે મોટામાં મોટું જો પેકેજ જાહેર કરશે તો ખેડૂતોને થોડોક અંશે ફાયદો થશે। અને હવે સર્વેના જે નાટક છે એ સર્વેના નાટક બંધ કરી સર્વે બધું થઈ ગયું છે। સરકારને પણ ખબર છે કે ખેડૂતો તમામે તમામ હિસાબથી પાયમાલ થઈ ગયા છે, તો હવે એને મોટામાં મોટું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને પગભર કરવાની કોશિશ કરવી જોઈએ, એવી અમારી લાગણી અને માગણી છે સરકાર સામે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘરફોડ ચોરી કરતી ગેંગનો સાગરીત ઝડપાયો છે। તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી। ઘરફોડ ચોરી કરતી ગેંગનો સાગરીત ઝડપાયો છે। ઘરફોડ ચોરીઓ કરતી ગેંગના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તેની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી ગાંધીનગરની ટીમે ચોરીના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે, જ્યારે વિપુલ સતીશ વાદી નામના ઘરફોડ ચોરની ધરપકડ કરવામાં આવી છે। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગૌરક્ષકો દ્વારા બોલ જીવને બચાવવામાં આવ્યા છે। તો સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે। ગૌરક્ષક ટીમ દ્વારા અબોલ પશુઓને બચાવવામાં આવ્યા છે। ગૌરક્ષક ટીમે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા છે। તો જામનગરની આ સમગ્ર ઘટના છે। જામનગરના જોડિયાના ભાદરા ગામ નજીક આ સમગ્ર બનાવ બન્યો હતો।
ત્યારે પશુઓને બોલેરોમાં કારમાં ભરીને કતલખાને લઈ જવામાં આવતા હતા અને તે સમયે ગૌરક્ષકો દ્વારા હવે તેમને બચાવવામાં આવ્યા છે। ત્યારે ગૌરક્ષક અને પોલીસ ટીમે પીછો કરીને એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે। એક શખ્સને ઝડપી પાડીને 6 બોલ પશુઓને બચાવી લેવામાં આવ્યા છે। જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાદરા પાટિયા સર્કલ પાસે ગઈકાલ રોજ ગૌરવભાઈ મહેન્દ્રભાઈ મહેતા નાઓએ પશુઓને ઘાતકીપૂર્ણ રીતે ખીચોખીચ ભરીને લઈ જતા 6 પશુઓની ગાડીને રોકી અને પોલીસને જાણ કરતા તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને એ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પશુઓને ગૌશાળામાં મોકલી આપવામાં આવેલ છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે કોંગ્રેસ એક્શન મોડમાં છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને પગલે હવે કોંગ્રેસ એક્શનમાં જોવા મળી। અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હીનું તેડું આવ્યું છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ સાથે બેઠક કરશે। અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હીનું તેડું આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે જેને લઈને હવે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જેને લઈને હવે કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું। અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા છે। બંને દિગ્ગજ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું। ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ સાથે બેઠક કરશે। તો આ મહત્વપૂર્ણ બેઠક પણ યોજવામાં આવશે। અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હીનું તેડું આવ્યું છે। ગુજરાતના બંને દિગ્ગજ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। અમિત ચાવડા અને તુષાર ચૌધરીને દિલ્હીનું તેડું આવ્યું। બંને દિલ્હી પહોંચ્યા છે। જ્યારે મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરશે। તો આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્હી ખાતે પહોંચ્યા છે અને મહત્વપૂર્ણ બેઠક પણ કરવામાં આવશે। જ્યારે કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિકની સાથે બેઠક પણ કરશે। જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી મેહુલ, હવે ગુજરાતના બંને દિગ્ગજ નેતાઓને કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે, શું કહેશો? જે પ્રમાણે દિવાળી બાદ અત્યારે રાજકીય માહોલ છે તે અત્યારે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે તમામ જે પક્ષો છે તે આગામી કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને તે બાદ જ કોંગ્રેસ જે છે તે પણ હવે પોતાની કામગીરી છે તે શરૂ કરી છે। આ સાથે જ રાજ્યની અંદર કમોસમી વરસાદને લઈને પણ જે રાજકીય આક્ષેપ એકબીજા પર થઈ રહ્યા છે। આ વચ્ચે જ કોંગ્રેસના જે બે દિગ્ગજ નેતા છે તેને દિલ્હી ખાતે તેડું આવ્યું છે। બંને જે નેતા છે તુષાર ચૌધરી તેમજ અમિત ચાવડા તેઓ દિલ્હી ખાતે રવાના થઈ ચૂક્યા છે। ત્યાં તેને એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેની અંદર રાજ્યની અંદર કમોસમી વરસાદ બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે કે રાજ્ય સરકાર પાસેથી વળતર કેવી રીતે લેવું અને સાથે જ ખેડૂતોના મતો છે પોતાની તરફેણમાં કેવી રીતે કરવા આ મામલેની એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે। આ સાથે જ જે રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર રહેતા જે ખેડૂતો છે તેને આ જે રેલીની અંદર જોડાવાની ત્યારબાદ સભા કરાવી તે અંગેની જે ચર્ચા છે તે પણ થવાની છે। એટલે કે મહત્વપૂર્ણ બેઠકો બે અને ત્યારબાદ આગામી ઇલેક્શનની અંદર જે લોકો પણ છે જે વિરોધમાં હોય તેને પોતાની તરફેણમાં કેવી રીતે કરવા તે અંગેની પણ જે રણનીતિની ચર્ચા થવાની છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરેન્દ્રનગરમાં હવે જગદીશ વિશ્વકર્માનો સન્માન કાર્યક્રમ યોજાયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સન્માન કાર્યક્રમ યોજાયો। ભાજપ પ્રમુખે ખેતરમાં પહોંચી ખેડૂતોની મુલાકાત કરી હતી। જ્યારે ખેડૂતો સાથે કપાસના ભાવ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી।
ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સહાય ચૂકવવા માટે પણ માંગ કરી છે. જગદીશ વિશ્વકર્માએ ખેતરમાં ખેડૂતો સાથે ચાની મજા પણ લીધી હતી. જગદીશ વિશ્વકર્મા હાલ સુરેન્દ્રનગરની મુલાકાતે છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સન્માન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ભાજપ પ્રમુખે ખેતરમાં પહોંચીને ખેડૂતોની મુલાકાત કરી હતી. ત્યારે ખેડૂતો સાથે કપાસના ભાવ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરિયાદ નિવારણ નંબર ચાલુ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ આ નંબર બંધ આવતા હતા અને તે બાદ હવે ફરીથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી. કોર્પોરેશનનો ફરિયાદ નિવારણ નંબર ચાલુ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા મોબાઈલ નંબર બંધ આવતો હતો, જેને લઈને હવે સ્થાનિકોને ફરિયાદ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. લોકો ફરી હવે વોટ્સએપના માધ્યમથી ફરિયાદ કરી શકશે. કોર્પોરેશન અંતર્ગત ફોટા વિડીયો માટે વોટ્સએપથી ફરિયાદ થશે. થોડા દિવસ પહેલા આ મોબાઈલ નંબર બંધ થયો હતો, જેને લઈને હવે આ મોબાઈલ નંબર ચાલુ કરવામાં આવ્યો છે. વોટ્સએપનું આ ચેટબોટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે કોર્પોરેશનનો ફરિયાદ નિવારણ નંબર ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો માવઠું વરસી રહ્યું છે અને તેને જ લઈને હવે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરનું મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 22 ડિગ્રી રહેશે. ગતરોજ સમગ્ર રાજ્યમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી ગરમીનો પારો વધતો જશે. आज का जो फोरकास्ट है 4 नवंबर से लेकर 10 नवंबर तक, इसमें जो 4 नवंबर है इसमें दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में थंडरशॉवर के साथ. इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की ज़िला है और हमारा सौराष्ट्र कच्छ की जो दक्षिणी ज़िला है कोस्टल एरियाज़ में और पश्चिमी क्षेत्र में जो ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में. ગોંડલ તાલુકામાં કમોસમી માવઠાના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે. સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ ગોંડલિયા મરચાનો પાક વરસાદથી સડી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તીખાસ માટે જાણીતું મરચું હવે દુઃખની ચપેટમાં આવ્યું છે. પાક બરબાદ થતા વેપારીઓ પણ ચિંતિત બન્યા છે અને મરચાના ભાવ વધવાની પણ શક્યતા ઊભી થઈ છે. હાલ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠાનો હિસાબે ખેડૂતોનો માલ જ્યારે પાકવાનો સમય આવ્યો ત્યારે ગુજરાતના જેમાં કે સૌરાષ્ટ્રની અંદર ગોંડલ આજુબાજુ જે મરચાનો ગઢ ગણાય એવા ત્રાકુડા ડયા આજુબાજુના 15 થી 20 ગામની અંદર સાવ એટલે સાવ મરચા કાળા ફક થઈ ગયા છે. એ ક્યાંય વેચવામાં હાલે એમ નથી, ફેંકી જ દેવાના છે તે. એટલે સમગ્ર ગોંડલની આજુબાજુ જે મરચાનો પુષ્કળ ગઢ ગણાય છે એ તમામ અત્યારે મરચાનો પાક ફેલ થઈ ગયો છે. અંદાજિત 50 થી 60 કરોડ રૂપિયાની નુકસાની ખેડૂતોને છે. અત્યારે તો અહીંયા હાવ વરસાદના હિસાબે હાવ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. ગોંડલ મોટું ખાણ છે મરચા બાબતે, પણ અહીંયા એવી સ્થિતિ થઈ ગઈ એટલે મરચા હાવ કાળા પડી ગયા છે. એનું કાંઈ વિકાસ જ નથી થાય એવું, એને હાવ ફેલ જ નાખવા પડે. ગોંડલની અંદર અત્યારે મરચાનું હબ છે તો ત્યાં સ્થિતિ એવી છે આજુબાજુના ટોટલ ગામડાની અંદર મરચીનું વાવેતર થાય છે. ટોટલ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. કાળા મેચ થઈ ગયા છે. છોડ આખા પતી ગયા છે. તો એની અંદર 1 રૂપિયાનું ઉત્પાદન નીકળે એવું નથી. તો ખરેખર સરકારે એની પાછળ જોવું જોઈએ અને સહાય પૂરતી પ્રમાણમાં આપવી જોઈએ.
રાજ્યમાં તાજેતરના વરસાદી માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન માટેની સર્વે કાર્યવાહી પૂર્ણ થઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 4.36 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનું તારણ સામે આવ્યું છે. ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીનના પાકને ભારે અસર પહોંચી છે. જિલ્લા પ્રશાસન દ્વારા 652 ગામોમાં 102 ટીમો દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મોટાભાગના ગામોમાં સર્વે કામગીરી પૂરી થઈ ચૂકી છે અને હવે સર્વેનું વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સરકાર દ્વારા મંજૂરી મળતા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી તથા કૃષિ મંત્રી શ્રી દ્વારા જે સૂચના મળેલ એ પ્રમાણે આપણે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરેલ હતી. એ સર્વેની કામગીરી મહદઅંશે હાલ પૂર્ણ થયેલ છે, જેમાં કુલ આપણે 102 ટીમ સર્વેની બનાવેલી, એમાં તમામ સ્ટાફને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે. ટૂંકમાં એ કામગીરી પૂર્ણ થઈ જશે. પ્રાથમિક આમ જોઈએ તો અત્યારે અંદાજિત 4,30,000 જેવું હેક્ટરની નુકસાની છે. મુખ્યમંત્રીની જૂનાગઢ સોમનાથ ખેડૂત મુલાકાત બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. આંબલિયાએ સરકાર પર પાક વીમા, ભ્રષ્ટાચાર અને ખેડૂતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી, ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે. આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે. અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત. સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત. જામનગર મનપાના વોર્ડ 6માં કાદવ કિચડથી ગરકાવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડિફેન્સ કોલોનીના રસ્તાઓમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ કિચડમાં બેસી અનોખો વિરોધ કર્યો છે. સમસ્યાને લઈ રજૂઆત કરવા માટે લોકો ડેપ્યુટી મેયર પાસે પહોંચ્યા હતા. ડેપ્યુટી મેયરે જણાવ્યું કે રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની કામગીરી હાથ ધરાશે. જામનગર વોર્ડ નંબર 6 જે બાલાજી પાર્ક વિસ્તાર છે અને એરફોર્સ 1 થી લઈ અને જે વાયુસેના નગરનો જે એ આખો રોડ પટ્ટો છે, છેલ્લા 1 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હતું. ભૂગર્ભ ગટરનું કામ પૂરું થઈ ગયું, એને પણ લગભગ 8 થી 9 મહિના થયા. છતાં પણ આજે તમે જોવો છો ત્યાંના સ્થાનિકો પણ બહેનો મારા ભેગા છે. વધારે પડતા ત્યાં નિવૃત્ત અધિકારીઓ જે આર્મી મેન હોય, સેનામાં જે નોકરી કરી એ લોકો હોય, એના બાળકો સ્કૂલે ભણવા જાય છે, વારંવાર પડે છે. સ્થાનિક લોકોના ઘરમાં એટલો બધો કીચડ આવે છે, એના ઉપર રોગચાળો પણ થાય છે. ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને જોવા માટે આજે ત્યાંના સ્થાનિક લોકોએ અમને બોલાવ્યા હતા. આજે આ સ્થાનિક લોકોની જે પરિસ્થિતિ છે એ મારા શરીર ઉપર લઈ અને જામનગરના મેયર છે એને વાસ્તવિક દેખાડવા માટે કોંગ્રેસ પરિવાર આજે આવ્યું છે. આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 6ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6ના અમુક પ્રશ્ન હતા રોડને લગત, કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી. મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે. રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને સોયાબીનની હરાજી બંધ કરવામાં આવી છે. કોંગ્રેસ આગેવાનોએ બેનર પહેરી સૂત્રોચ્ચાર કરી હરાજી બંધ કરાવાઈ હતી. મગફળીના 300 થી 1100 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે. ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાય તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ ખેડૂતોના દેવા માફ કરવા પણ માંગ કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે. બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો થયો છે તેમજ મચ્છરજન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે. દરરોજ નાના બાળકોની ઓપીડીમાં 100થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. અત્યારે ચોમાસાનું થોડું વાતાવરણ છે, વરસાદનું મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસના કેસીસમાં વધારો થતો હોય છે. અને સોલા સિવિલ હોસ્પિટલની હું વાત કરું તો ગયા મહિનામાં અમારી હોસ્પિટલમાં લગભગ 46,071 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો લગભગ ડેન્ગ્યુમાં ગયા મહિનામાં અમારી હોસ્પિટલમાં 784 દર્દીના લોહીના નમૂના તપાસ કરવા માટે લેવામાં આવ્યા, તેમાંથી 91 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 1977 દર્દીના શંકાસ્પદ લોહીના નમૂના ગયા મહિનામાં લેવામાં આવ્યા, તેમાંથી 60 દર્દીના પોઝિટિવ હતા રિપોર્ટ. અને ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દીના 30 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા. વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે લાખોના ખર્ચે બનેલું રમતગમત સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે ત્યારે આ સંકુલમાં કેરમ, ટેબલ ટેનિસ સહિતના રમતગમતના મોંઘા સાધનો બેકાર પડી રહ્યા છે. સંકુલમાં બાળકો માટે પીવાના પાણી કે વોશરૂમની સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે આ સંકુલની હાલત જોઈને પાલિકાના વહીવટ પર સવાલો ઊભા થયા છે. ફરીથી એનામાં રમતગમતના સંકુલ બનાવવામાં આવ્યા, લાખો રૂપિયા સ્પેન્ડ કરવામાં આવ્યા. લગભગ 1 વર્ષ થયું લોકાર્પણ થયે, એ કામ પૂર્ણ થયે, આજ દિવસ સુધી ત્યાં એક બાળક રમતગમતના સાધનોનો ઉપયોગ કરી શકે એમ નથી. અત્યારે ત્યાં તમે જોશો તો કાર્બન અને ધૂળના લેયર્સ જામી ગયા છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને રસ્તો ક્રોસ કરીને કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ બી અંદર જઈ શકે એવી પરિસ્થિતિ નથી, તો બાળક તો કઈ રીતના જાય? એટલે ઓલરેડી જ્યાં લાખો રૂપિયા આ 2 બ્રિજ નીચે બગાડ્યા છે, તો હવે આ પૈસા અમે તો એવી ડિમાન્ડ કરેલી કે આ એકચ્યુઅલી જેવું કામ જેને કર્યું છે, આ મૂર્ખામી ભર્યું કામ, એ અધિકારી પાસેથી આની રિકવરી કરવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ શાસકોના અનગઢ વહીવટનો નમૂનો અત્યારે સામે જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આ સ્માર્ટ શાસક અધિકારીનો આ અનગઢ વહીવટ અત્યારે નજરે જોવા મળ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 બ્રિજની નીચે અત્યારે રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો જેની હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે. ઉતાવળમાં મૂકવામાં આવેલા આ કેરમ, ટેબલ ટેનિસ સહિતના જે તમામ મોંઘાદીઠ જે સાધનો છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનવામાં આવેલા વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજના નીચે લાખો રૂપિયાના ખર્ચે રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી તે હવે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જે સાધન સામગ્રી છે તે ધૂળ ખાતી નજરે જોવા મળી રહી છે. વડોદરા પાલિકાના સ્માર્ટ અધિકારીઓની અનાવડત અને આયોજનના અભાવે રમતગમત સંકુલની હાલત કફોડી બની છે. નોંધનીય બાબત છે કે નાના છોકરાઓ માટે ગેમ ઝોન પણ બનાવવામાં આવ્યું છે. એક બાજુ સરકાર દ્વારા કુદરતી હાજરત કરવા માટે શૌચાલયનું આયોજન કરવાનું જણાવે છે, ત્યારે સરકારી જે પ્રોજેક્ટ છે તેના અંદર જ બાળકો માટે કોઈ પણ પ્રકારની લેબોરેટરી કે એવું કોઈ પ્રકારનું સાધન મૂકવામાં આવ્યું નથી. વોશરૂમ જેવી સુવિધા કરવામાં આવી નથી. પાણી પી શકે તેવી પણ સુવિધા કરવામાં આવી નથી. આધારભૂત સૂત્રો દ્વારા જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે તે પ્રમાણે અન્ય 7 જે બ્રિજ છે તેના નીચે પણ આવી જ રીતના રમતગમત સંકુલનું આયોજન કરવામાં આવનાર છે. આપણી સાથે પ્રજા છે ને પ્રજાને પૂછીશું. જી ભાઈ, શું કહેશો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રમતગમત સંકુલ હાલત કફોડી જોવા મળી રહી છે, શું કહેશો? સૌથી પહેલા તો એક વાત કરીશ કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે પણ બ્રિજો છે, બ્રિજ નીચે જે ખાલી જગ્યાઓ હતી એ ખાલી જગ્યાનો સદુપયોગ કરવા માટેનું જે આયોજન કર્યું હતું અને બાળક માટે જે રમતગમતનું સંકુલ ઊભા કરવાના પ્રયત્નો કે બાળકોને રમતગમત માટેની સરળતા રહે રમી શકે એના માટેનું જે આયોજન કર્યું હતું, સૌથી પહેલા તો એક વાત કરીશ કે વડોદરા શહેરનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. કેમ કે જે પ્રમાણે ગુજરાત સરકારે ફંડિંગ કર્યું, ફંડિંગ કર્યા પછી એ ફંડિંગ કેવી રીતે ઉપયોગમાં લેવું, આજે તમે લાખો રૂપિયા ખર્ચો તો કરી નાખ્યો પણ આજે બાળકોને રમવા માટે તૈયાર નથી, ઓપન નથી. એટલે મિસમેનેજમેન્ટનું સૌથી મોટું ઉદાહરણ એને દેખાઈ રહ્યું છે. અને તમને ખરી કહું કે ભૂતકાળની અંદર તમે જો કે વડોદરા શહેરનું જે તંત્ર છે, આ લોકો ફક્ત ને ફક્ત નેતાઓ આવે, નેતાની પાછળ આ લોકો રચ્યા પચ્યા હોય છે, પણ જનહિત માટે જે કાર્યો આ લોકોને કરવા જોઈએ એ આ લોકો કરતા નથી. એ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે.
ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે લાખો રૂપિયાના ખર્ચે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રમતગમત સંકુલ જો બનાવવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ છે કે જે પ્રજાના સુખાકારી માટે લોકોને તેનો ફાયદો મળી રહે તેવો મુખ્ય ઉદ્દેશ છે. પણ અત્યારે જે પ્રમાણે આપણે જોઈ શકીએ જે પ્રમાણે પૈસાનો વેડફાટ અહીંયા જોવા મળ્યો છે. લોકોના જે મહેનતના વેરાના પૈસા જે લોકો ભરે છે પાલિકામાં તે પૈસાનો અહીંયા વેડફાટ નજરે જોવા મળી રહ્યો છે. અન્ય 7 જે બ્રિજો છે તેના નીચે પણ આવા રીતની રમતગમત સંકુલ બનવા જઈ રહી છે તેવી આધારભૂત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે સરકાર જે પ્રમાણે આ રમતગમત સંકુલ જે લોકો માટે અત્યારે બનાવવામાં આવ્યા છે તે ખરેખર લોકો માટે ઉપયોગી રહેશે કે કેમ તે જોવાનું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગા વેચતા એક શ્રમજીવી પરિવાર સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની નફટાઈ સામે આવી છે. પરિવારની ફુગા સાથે તેમની સાયકલ જપ્ત કરી દેવામાં આવી અને પરિવારની સતત વિનંતી છતાં પાલિકા તંત્ર કોઈ લવચીકતા ન દેખાડી. નાનો બાળક પણ પોતાની સાયકલ પર રડતો રહ્યો, પરંતુ કોઈ માનવતા દર્શાવવામાં આવી નથી. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે શહેરમાં મોટા અને ગેરકાયદેસર દબાણકારો ઉપર કાર્યવાહી ન થાય ત્યારે નાના શ્રમજીવી પર રોફ જમાવવામાં આવે છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં વ્યાજખોરોના વધતા કૌભાંડ સામે પીડિત ખેડૂતોની ગંભીર ફરિયાદો સામે આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સ્થાનિક સોની બિલ્ડર, ભંગાર વેપારી તથા શેર દલાલો મધ્યમ અને ત્યાર પછી સમયાંતરે જેમ ગયા તેમ પૈસા માંથી થોડા અપાયા, નહીં અપાયા, પરિસ્થિતિ ખરાબ હતી. વારે વારે કુદરતી આફતને લીધે પાક નિષ્ફળ જતો હતો. વ્યાજ અપાતું નહીં અપાતું એમ કરીને વ્યાજ પણ એમને ચૂકવું છું. પછી મેં મારી પાસે સગવડ થતાં મેં એમને કહેલ કે ભાઈ તમારા 22 લાખ પ્લસ બીજા જે છે એમ કે 30 લાખનું મારી પાસે બંદોબસ્ત થઈ ગયો છે, તમે મને મારી જમીન પાછી આપો. તો એ લોકોએ એવું કહ્યું કે ના, હવે તારે એ પૈસા તારે જે છે તે તારે અમને એ રીતના નથી આપવાના, ત્યાં પૈસા ચૂકવેલ નથી. ત્યારે અમને આ 22 લાખના 1 કરોડ ને 60 લાખ ચૂકવવા પડશે, તો જ તને અમે તારી જમીન પાછી આપીશું. અમદાવાદના બાવળા નજીક રામનગર ગામના ખેતરોમાં અબીરા કંપની દ્વારા કેમિકલયુક્ત લીલા રંગનું પાણી છોડાતા ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. ખેતર માલિકોએ અનેકવાર કંપનીને મનાઈ કરી હોવા છતાં કેમિકલયુક્ત વેસ્ટ વોટર છોડવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે. આશરે 5 મહિના પહેલા ખેડૂતો દ્વારા આ બાબતે જીપીસીબીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સંસ્થા દ્વારા માત્ર નોટિસ જ આપવામાં આવી હતી. હાલ પણ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું રહ્યું છે. ખેડૂતોનું આક્ષેપ છે કે જીપીસીબી કડક કાર્યવાહી કરતી નથી. તમે જોઈ રહ્યા છો કે અમારી જે જગ્યા છે એની અંદર અવીરા કંપની દ્વારા કેમિકલ યુક્ત લીલા કલરનું પાણી જે એનું વપરાશમાંથી અમારા ખેતરોમાં નાખે છે. એ રાત્રે અને દિવસે પાણી ચાલુ જ હોય છે. અવારનવાર અમે રજૂઆત કરી પણ એ લોકો બંધ કરતા નથી. જીપીસીબી દ્વારા એક નોટિસ પણ બજાવેલી છે, આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ આવેલું નથી. બાજુમાં કેનલ જાય છે, કેનલમાં પણ એ લોકો એમનું ગંદુ પાણી છોડ્યા કરે છે અને અવારનવાર અમારી રજૂઆત છતાં એ લોકો પાણી ચાલુ જ રાખે. અત્યારે તમે જોઈ શકો છો પાણી આજના દિવસ સુધી ચાલુ જ છે. ચૂંટણી પંચના આદેશથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 4 નવેમ્બર 2025થી શરૂ થઈ 7 ફેબ્રુઆરી 2026 સુધી તબક્કાવાર પ્રક્રિયા ચાલશે. બીએલઓ ઘરે ઘરે સર્વે કરશે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ નવા મતદારો ફોર્મ 6, નામ કમી માટે ફોર્મ 7, સુધારા શિફ્ટિંગ માટે ફોર્મ 8 ભરશે. 2002માં જે ઇન્ટેન્સિવ રિવિઝન થયું એની સાથે જોડાયેલી છે. એટલે આ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હતું એની વિગતો દર્શાવવાની આવે છે એન્યુમરેશન ફોર્મની અંદર. અને જે વ્યક્તિ 40 વર્ષ કરતાં નીચેના છે તો એમના પેરેન્ટ્સની વિગત હશે, તો દેટ દે હેવ ટુ શો. જે લોકોના 2002ની અંદર વિગતો દર્શાવવામાં અથવા જે જરૂરી બાબતો નહીં મળી શકી હોય એમને અમે જાણ કરશું થ્રુ નોટિસ, અને ત્યારબાદ એમને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂરિયાત જેને હશે એની જોડેથી ડોક્યુમેન્ટ લેવામાં આવશે.
અમદાવાદમાં વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રફીક શેખ નામના વ્યક્તિએ ચંડોળામાં થયેલા ડિમોલેશન મુદ્દે તેમને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ 2 કરોડની ખંડણી માંગ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે કે અગાઉ ચંડોળા તળાવમાં રહેતા રફીક ઉર્ફે વેપારી શેખ જે હાલમાં ખતીજા મસ્જિદ પાછળ દાણી લીમડા અમદાવાદ શહેર ખાતે રહે છે, તેમણે આ જે ચંડોળા તળાવ છે એનું ડિમોલેશન શહેજાદ ખાન પઠાણે કરાવેલ છે તેવું માનીને સોશિયલ મીડિયામાં વિપક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા વિરુદ્ધ અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે દાણી લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે જે વોર્ડ પ્રમુખ છે એ એમને મળવા ગયેલા. એ દરમિયાન તેમણે શહેજાદ ખાન પઠાણ પાસે 2 કરોડ રૂપિયાની માગણી કરેલી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.